તો નમસ્કાર મિત્રો, વિડીયો અંદર તમારું સ્વાગત છે। તો અત્યારે સોશિયલ મીડિયા અંદર દેવાયત ખવડ અને ચૈતરભાઈ વસવાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એની અંદર તમને એક નોખો એક અલગ વિડીયો જોવા મળશે। તમે પૂરો પહેલાં આ વિડીયો સાંભળી લો, પછી આપણે વિડીયો ઉપર થોડી ચર્ચા કરશું। આવું ગુજરાત કોને બનાવ્યું, જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે। આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે। આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15 થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી। ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે, પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, અને એ પણ હાઈકોર્ટમાંથી। અને મારામારીના ચૈતરભાઈ વસવા અને દેવાયત ખવડના બંનેના એક કેસ બનાવ્યા છે। તો એક કેસની અંદર હવે આપણે દેવાયતભાઈ ખવડ 24 કલાકની અંદર બહાર આવી ગયા। તો બીજી તરફ હવે જે આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, એને મિત્રો જે એની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લઈને મિત્રો જે 8 દિવસ સુધી એને જામીન મળ્યા નથી, અને હાઈકોર્ટની અંદર પણ એની ચુકાદો જે આપણે કોર્ટમાં જ આવી ત્યાં પણ નથી એને જામીન મળતા નથી, ત્યાંથી જવાબ મળ્યો નથી। તો તેને લઈને અંદર બધા લોકો મિત્રો જુઓ કે બધા સવાલો ઉઠાવી રહ્યા છે, પ્રશ્નો કરી રહ્યા છે। બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને કેમ છોડવામાં નથી આવતા। જો દેવાયત ખવડ કે એને પણ એ જ કેસ છે, મારામારીનો, જાનલેવા હુમલો। તો ચૈતરભાઈ વસવાએ ખાલી ગ્લાસ ફેંક્યો હતો, તમે એ કેસ લાગુમાંથી કરી દીધો અને હવે એને છોડતા નથી। આ તમારી કે રાજ રમત છે કે શું છે મિત્રો, એવું બધા લોકો ચોખ્ખું કહી રહ્યા છે। અને અત્યારે હા, એવું મિત્રો સોશિયલ મીડિયા અંદર એવું બધા લોકો કહી રહ્યા છે કે દેવાયત ખવડ પાસે મની છે, એટલે કે પૈસા છે, એટલે કે પૈસા દઈને છૂટી ગયા છે। આપણે સૌ કોઈ જાણો છો, અત્યારે સોશિયલ મીડિયા અંદર બધા લોકો એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે દેવાયત ખવડ પૈસા ભરીને છૂટી ગયા, જામીન ઉપર, આમ તેમ પૈસાનો પાવર છે એની પાસે। મિત્રો એવું નથી ખરેખર। આ જે આપણે ચૈતરભાઈ વસવા છે તે ભાજપવાળા સામે એનો વિરોધ કરતા હતા ચૈતરભાઈ વસવા, તો એટલા માટે એનો કેસ મોટો કરી દે, એટલે કે આમ જડદાન છૂટે ને એ રીતનો એનો કેસ કરી દેવામાં આવ્યો છે। મિત્રો આપણે સૌ કોઈ જોવો છો, સૌ કોઈ જાણો છો। અને દેવાયત ખવડે મિત્રો અંદરો અંદર અટકે, કોઈનો વિરોધ નહોતો કર્યો, પણ અંદરો અંદર એને મારામારી સામે થઈ હતી। એટલે કે કોઈ પક્ષ, કોઈ પાર્ટી સાથે એનો વિરોધ નહોતો, એનો અંદરનો એનો મામલો, એટલે કે પર્સનલ મામલો પણ આ કહી શકીએ, એનો જ મામલો હતો। આની સાથે ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ ચૂંટણી લગતા કાંઈ પ્રશ્ન નથી। તો આપણે સૌ કોઈ તો જાણો છો કે ચૈતરભાઈ વસવા હજી છૂટ્યા નથી। તો તમને બધી જ માહિતી આપવાનું છો। એની પહેલાં વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો। જેટલા પણ વિડીયો જોવો છો મારો, તે બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે કોના સપોર્ટમાં છો, ચૈતરભાઈ વસવાના કે દેવાયત ખવડના। હવે